કરજણ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો। શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે। શિયાળો એ સ્વસ્થવર્ધક ઋતુ માનવામાં આવે છે, ત્યારે લીલા શાકભાજી આરોગવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું અનેરું મહત્વ હોય છે। ભગવાન સ્વામિનારાયણે ભક્તોને રોટલા અને રીંગણનું ભરથું આ ઋતુમાં જમાડ્યા હતા, ત્યારથી શાકોત્સવ મનાવવામાં આવે છે। ત્યારે આજરોજ કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલ વડતાલ તાંબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતો દ્વારા રોટલા, રીંગણ ભરથું, ખીચડી, કઢી અને ઘારી ભક્તો માટે પ્રેમથી બનાવવામાં આવી હતી। સવારે કથાના રસપાન બાદ ભગવાનને શાકોત્સવનું ભોજન અર્પણ કરી શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હાજરો ભક્તોએ શાકોત્સવમાં ઉત્સાહથી ભાગ લઈ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય। શ્રી સ્વામિનારાયણ મંદિર કરજણ દ્વારા આયોજિત દિવ્ય શાકોત્સવની અંદર આજે તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના તમામ સંતો ભક્તોની આજે બહુ મોટી અહીંયા માનો મહેરામણ જામ્યો છે। કારણ કે આ સ્વામિનારાયણ મંદિર ડાયરેક્ટ વડતાલ બિહારી શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થા દ્વારા સંચાલિત છે। અહીંયા કોઠારી સ્વામી પુરુષોત્તમ પ્રિયદાસજી પાટીલ સ્વામી તેમજ સમગ્ર આ જે આયોજન છે એના આયોજક એવા સ્વામી કૃષ્ણ પ્રિયદાસજી નીલમ સ્વામી તેમજ શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી આદિ એમના મંડળના તમામ સંતો, સાથે સાથે આજે સ્વામી શ્રી વલ્લભદાસજી સ્વામી આવ્યા છે વડતાલથી, તેમજ અહીંયા ભરૂચ મંદિરથી પણ રઘુનંદન સ્વામી આવ્યા છે। ત્યારે તમામ સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ભગવાને જે દિવ્ય શાકોત્સવ લોયામાં કર્યો હતો એની પ્રતિકૃતિ રૂપે અહીંયા દિવ્ય કથાનું પણ આયોજન છે। સાથે સાથે તમામ ભક્તોને કથા બાદ સ્વામિનારાયણ ભગવાને જેમ દિવ્ય શાકોત્સવની અંદર શાક અને રોટલા જમાડ્યા હતા, એમ આજે અહીંયા સ્વામિનારાયણ મંદિર કરજણ દ્વારા આ દિવ્ય શાકોત્સવની અંદર રોટલા છે, દિવ્ય શાક છે, સાથે સાથે ઘારી અને કચોરી પણ રાખવામાં આવી છે। એટલે તમામ ભક્તોને જમાડીને જેઓ રાજી રહેતા હોય એવા સ્વભાવના જો કોઈ હોય તો કૃષ્ણ પ્રિયદાસજી નીલમ સ્વામી છે। એટલે એમના આયોજન નીચે આ દિવ્ય પ્રસંગ મહોત્સવ ઉજવી રહ્યા છે। ત્યારે તમામ ભક્તોને આ દિવ્ય મહોત્સવમાં ભાગ લેવા તેમજ આજ એમને પણ દર્શન કર્યા એવા તમામ ભક્તો પર ભગવાનની કૃપા વરસતી રહે એટલું કહી વિરમું છું। જય સ્વામિનારાયણ।